તમે સ્મશાને જાઓ ને તમારા સ્વજનની કોઈ અંતિમ ક્રિયામાં, એટલે થોડી વાર તમને વૈરાગ લાગે. આ માનવીની પ્રકૃતિ છે. ખરેખર અધ્યાત્મ ક્યારે લાગે? તો કે જ્યારે તમે ભૌતિક સુખ એકેય ન માણતા હો ત્યારે. તમને એમાં રસ જ ન હોય. તમારી પાસે કેટલા ગાડી છે, કેટલા બંગલા છે, શું નોકર છે, શું ચાકર છે, શું સંપત્તિ છે, આ બધામાંથી રસ ઉડી જાય ને વૈરાગ લાગે ને ત્યારે સાચી ભક્તિ આવે. એટલે શું કહે છે કે જે ભૌતિક સુખ ધરાવતો હોય ને એની પાસે અધ્યાત્મની વાતો ન કરવી. બીજું એક માનસિક રીતે બીમાર છે એની હારે ભક્તિની વાતો ન કરવી. એને કોઈ સાથે લગાવ ન હોય. એને વૈદ ને ડાક્ટર હારે જ લગાવ હોય, દવા હારે જ, કે હું જલ્દી જીવી જાઉં. જેને જીવન જીવવાના મોહની પ્રક્રિયા છે ને એને આધ્યાત્મિકતા ન લાગે. એ વસ્તુ જ આખી જુદી છે. હીરા વહાના ખોલીએ જहाँ कुंजड़ों की घाट, हीरा वहाना खोलिए जहाँ कुंजड़ों की हाट, बांधो पोटरी चुपके से और लागो अपनी वाट. એટલે હીરો છે ને અહીંયા ન ખોલાય જ્યાં બકાલા રેકડી ઊભી હોય. એને 10-20ની નોટથી હારે નિસ્બત હોય, હીરા હારે ન હોય. એ જગ્યાએ તમારે પોટલી બાંધી અને હાલતું થઈ જવાનું હોય. ત્યાં ખોલવાની વાત નથી. બસ આ જ અધ્યાત્મની વાત તમને કબીર સાહેબ કહે છે. આ ટૂંકમાં તમને ખાલી એટલો પરિચય આપ્યો. જ્યાં તમે જાશો ત્યાં થોડીક વાર સત્સંગમાં બેસો, થોડીક વાર ભક્તિ લાગશે, પણ ઘરે આવશો ત્યાં હાય મારા છોકરાને, હાય મારી નોકરી. તમે જો કોઈ અધ્યાત્મ વૈરાગના માર્ગે જાતા હો અને તમને કાંઈ નડતરરૂપ હોય કે હાલે મારે દુકાન બંધ કરવી પડશે, મારો ધંધો બંધ થાય, મારે નોકરીમાં રજા મૂકવી પડશે, તો એ અધ્યાત્મ કાંઈ કામનું નથી. એ વૈરાગ કાંઈ કામનો નથી. એ દર્શને કાંઈ કામના નથી. તમે દર્શન કરવા દ્વારકા જાઓ અને જીવ તમારો સ્ટારગ્રાફિકમાં પડ્યો હોય એનો કોઈ અર્થ નથી. એના કરતાં અહીંથી સ્મરણ કરી લ્યો દ્વારકાધીશનું, તમને હાજર હાજર જ છે.